પહેલગામ હુમલા બાદ સરકારે ધડાધડ અનેક નિર્ણયો લીધા. એમાંનો સૌથી મોટો નિર્ણય એ હતો કે હવે પાકિસ્તાનથી જેટલા પણ લોકો ભારત આવ્યા હતા, એ પછી વિઝા ઉપર હોય કે પછી વિઝા વગર હોય, એ બધા જ લોકોને કહ્યું છે કે તમારે હવે ટૂંક સમયની અંદર 24 થી 48 કલાકની અંદર જ અમારો દેશ એટલે કે ભારત છોડવો પડશે. આ બધામાં તમે એક શબ્દ સાંભળેલો હશે, એ છે સાર્ક વિઝા. હવે સાર્ક વિઝા આમ તો તમે પહેલી વખત સાંભળેલું હશે, પરંતુ આ કોઈ નવો શબ્દ નથી. 1992 થી આ શબ્દનો ઉપયોગ થાય છે અને સાર્ક વિઝા લગભગ 1992 થી આપવામાં આવે છે. પરંતુ આ સાર્ક વિઝા શું છે નથી ખબર તો આજનો આ વિડીયો ચોક્કસથી જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh. My name is Karan Charutra. 1988 માં પાકિસ્તાન ઇસ્લામાબાદમાં ચોથી સાર્ક સમિટ દરમિયાન દક્ષિણ એશિયાના દેશોના નેતાઓએ નક્કી કર્યું હતું કે ખાસ લોકો માટે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી વિઝા વિના એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકાય. અને જે આ યોજના છે ને, એટલે કે સાર્ક વિઝાની જે યોજના છે ને, 1992 માં લાગુ થઈ હતી. આ બાદ ન્યાયાધીશો, સાંસદો, પત્રકારો, ઉદ્યોગપતિઓ અને ખેલાડીઓ જેવી 24 કેટેગરીના લોકો માટે ખાસ વિઝા સ્ટીકર આપવામાં આવે છે. આ સ્ટીકર વિઝા જે લોકો પાસે હોય છે ને, એને અલગથી કોઈ પણ પ્રકારના વિઝા કાઢવાની જરૂર પડતી જ નથી. માત્ર આ સ્ટીકર લાગેલું હોય એનો મતલબ જ એમ થઈ જાય છે કે તમે સાર્ક વિઝા ઉપર છો. અને મહત્વનું છે કે તમે એકવાર સાર્ક વિઝા ઉપર ભારતમાં આવ્યા ને, આ બાદ તમે 1 વર્ષ સુધી તમે ભારતમાં રહી શકો છો. હવે આ બધું સમજી લીધું તો તમારે એ પણ સમજવું પડશે કે હજી એક ટર્મ છે, જે છે બિઝનેસ વિઝાની ટર્મ. આ શું છે હવે એની વાત કરીએ. 2015ના નિયમો અનુસાર સાર્ક દેશોના નાગરિકો કેટલીક શરતો સાથે ભારતમાં 5 વર્ષ સુધી બિઝનેસ વિઝા મેળવી શકે છે. જોકે મહત્વનું છે કે નેપાળ અને ભૂટાન જેવા દેશોને આ વિઝાની કોઈ જરૂર નથી, પરંતુ પાકિસ્તાન જેવા દેશને ચોક્કસથી આ વિઝાની જરૂર પડે છે. એટલા માટે થઈને પાકિસ્તાન માટે ખાસ નિયમો પણ છે. ફક્ત કેટલાક પસંદગીના પાકિસ્તાની નાગરિકોને મર્યાદિત સ્થળો માટે અને મહત્તમ 1 વર્ષ માટે બિઝનેસ વિઝા આપવામાં આવે છે. જોકે ભારતના લોકોને પહેલેથી જ ખબર છે કે પાકિસ્તાનની સરકાર જે છે એ કેવી રીતના આપણી સાથે વર્તવાની છે, એટલી માટે થઈને પહેલેથી જ આપણે શરતો મૂકી લીધી. પરંતુ અત્યારે જે થયું, એટલે કે પહેલગામ હુમલો જે રીતનો થયો એ બાદ હવે આપણે નક્કી કરેલું છે કે સાર્ક વિઝા ઉપર પાકિસ્તાનના જેટલા પણ નાગરિકો અહીં હતા એ બધા જ લોકોને 48 કલાકની અંદર આ દેશ છોડવું પડશે. તમે જ્યારે આ વિડીયો જોતા હશો ત્યારે 48 કલાક પૂરી થઈ ગઈ છે ને, એ બધા જ લોકો હવે અત્યારે પાકિસ્તાન માટે નીકળી ગયા છે. ઇન શોર્ટ વાત એટલી છે કે હવે આગળના સમયમાં ભારત પોતાની રીતે અલગ રીતે પરંતુ કડક પગલાં લેવાનું છે, જેનાથી પાકિસ્તાનને ખબર પડે કે ભારત એ કયો દેશ છે કે જેને પોતે ડરાવવાની કોશિશ કરી રહ્યું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.